હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ ડીડી અપડેટ ચેનલ તો તમારું સ્વાગત છે મિત્રો. હાલ પોલીસ કોન્સ્ટેબલ લઈને એટલે કે એલઆરડી ફાઇનલ આન્સર કી લઈને સૌથી મોટી અપડેટ છે મિત્રો. જેમાં શું અપડેટ છે હું તમને આગળ વિડીયોમાં બતાવું છું મિત્રો. એ પહેલાં નવો હતો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. તો ચાલો મિત્રો વિડીયો આગળ સ્ટાર્ટ કરીએ. જેમાં પોલીસ કોન્સ્ટેબલ એલઆરડી એની ફાઇનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે મિત્રો. તે ક્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો અને ત્યારબાદ મિત્રો કુલ કેટલા પ્રશ્નો રદ કરવામાં આવ્યા છે એટલે કે રદ થયા છે એ તમને બતાવવાનું છે આગળ વિડીયો મિત્રો. અને હવે કટ ઓફ કેટલું રહેશે એની પણ આપણે વાત કરવાની છે મિત્રો. અને રિઝલ્ટ ક્યારે જાહેર કરી દેવામાં આવશે તો ચાલો તેના વિગતવાર આપણે ચર્ચા કરીએ મિત્રો. તો ચાલો આગળ વિડીયોમાં બન્યા રહેજો. ત્યારબાદ મિત્રો તમારા ગૂગલ બ્રાઉઝરમાં જઈને જીપીઆરબી ઓફિશિયલ પેજ તમારું ચાલુ કરવાનું રહેશે મિત્રો. જ્યાં તમે ખોલશો મિત્રો એટલે તમારું ઉપર એક ડિસ્ક્રિપ્શન આવી જશે મિત્રો. તેનો ઓફિશિયલ પેજ ખુલી જશે મિત્રો. તો ત્યારબાદ મિત્રો આ તેની ઓફિશિયલ વેબસાઇટ ખુલી ગઈ છે. તમે અહીંયા જોઈ શકો છો મિત્રો. તો તેની આજની લેટેસ્ટ અપડેટ જેમાં 8 જુલાઈના રોજ મિત્રો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. જેમાં જાહેરાત ક્રમાંક જીપીઆરબી 2025-1 અન્વયે 24/6/2026ના રોજ લેવામાં આવેલ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે મિત્રો. તો ચાલો તેની આન્સર કી આપણે ડાઉનલોડ કરીને જોઈએ મિત્રો કે તેની આન્સર કી કઈ રીતના આવી છે મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો તેની ઓફિશિયલ આન્સર કી જાહેર થયા અહીંયા તમે જોઈ શકો છો નોટિસ. જેમાં 8/7/2026ના રોજ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર કરવા બાબત તમે જોઈ શકો. જેમાં તારીખ 14/6/2026ના રોજ લેવામાં આવેલ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા પ્રોવિઝનલ આન્સર કી તારીખ 20/6/2026ના રોજ જાહેર કરવામાં આવેલ. અને જો કોઈ ઉમેદવારો વાંધા રજૂઆત હોય તો 24/6/2026ના કલાક 17 વાગ્યા સુધીમાં વાંધા અરજી ઓનલાઈન માંગવામાં આવેલ તારીખ. ત્યારબાદ મળેલ ઓનલાઈન તમામ વાંધાઓ રજૂઆતની ચકાસણી વિશે નિષ્ણાત મારફતે કરવામાં આવેલ છે. ચકાસણી બાદ અગાઉ તારીખ 20/6/2026ના રોજ જાહેર કરેલ પ્રોવિઝનલ આન્સર કીમાં માસ્ટર સેટ મુજબ પ્રશ્નપત્રના જવાબ નીચે પ્રમાણે ફેરફાર કરવામાં આવ્યા છે મિત્રો. ત્યારબાદ તમે ફેરફાર જોઈ શકો છો. એમાં પ્રશ્ન નંબર 16નો સાચો જવાબ ડીના બદલે બી જાહેર કરવામાં આવેલ છે. ત્યારબાદ બી પ્રશ્નમાં જેમાં પ્રશ્ન નંબર 18, પ્રશ્ન નંબર 19 અને પ્રશ્ન નંબર 20 રદ કરવામાં આવેલ છે મિત્રો. આ 3 પ્રશ્નો હાલમાં રદ કરી દેવામાં આવ્યા છે. એટલે કે તમને 3 માર્કનું ગ્રેસિંગ માર્ક મળી જશે વિદ્યાર્થી મિત્રો. જેના 3 માર્ક ઘટતા છે તેના ગ્રેસિંગ માર્ક 3 માર્ક મળી જવા છે રોકડા. ત્યારબાદ સી પ્રશ્ન નંબર 168નો સાચો જવાબ બી અથવા સી જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે બેમાંથી ગમે તેમ કરેલું છે તો તમારો પ્રશ્ન સાચો પડશે. એટલે કે 1 માર્ક તમને મળી જશે મિત્રો. એટલે કે તમારે મૂંઝાવું નથી. ત્યારબાદ ફાઇનલ આન્સર કી માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ મૂકવામાં આવેલ છે. રદ કરેલા પ્રશ્ન દીઠ હાજર રહેલા તમામ ઉમેદવારોને 1 ગુણ મેળવા પાત્ર રહેશે મિત્રો. એટલે કે જેટલા વિદ્યાર્થી મિત્રો હાજર રહ્યા તેને 1 ગુણ એમના મળી જશે બેઠો. લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોના ગુણ ટૂંક સમયમાં જાહેર કરી દેવામાં આવશે. એટલે કે ટૂંક સમયમાં તમારા કેટલા ટોટલ થયા છે તેની ઓફિશિયલ વેબસાઇટ એટલે કે જીપીઆરબીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમને મળી જશે ટૂંક જ સમયમાં. અને ત્યારબાદ મિત્રો ફાઇનલ આન્સર કી જોવા માટે અહીંયા ક્લિક કરશો. એટલે કે હું તમને આપણે હેઠળ ડિસ્ક્રિપ્શન લિંકમાં લિંક આપી દઈશું ટેલિગ્રામની. ત્યાંથી તમને મળી જશે મિત્રો. ત્યાંથી તમે જોઈ શકશો તમારી ફાઇનલ આન્સર કી મિત્રો. તો મિત્રો ત્યારબાદ કટ ઓફ આપણે જોઈએ મિત્રો. કટ ઓફમાં તો બહુ આગળ 50 થવા જઈ રહ્યું છે મિત્રો. કટ ઓફ બહુ ઊંચું જવાનું છે અને ઘણા પણ એમ કહ્યા છે કે નીચું પણ જશે મિત્રો. તો તમારું શું કહેવું છે મિત્રો? જરી કટ ઓફ વિશે કોમેન્ટ કરી દો વિદ્યાર્થી મિત્રો. જેથી કરી ઘણા વિદ્યાર્થી મિત્રોને ખબર પડે કે કટ ઓફ એટલું રહે છે એટલું નહીં રહે મિત્રો. પીએસઆઈને તમને ખબર પડી જશે મિત્રો. એટલે કે એલઆરડીનું કટ ઓફ કેટલું રહેશે તે આગળ આપણે વિડીયોમાં જોઈશું મિત્રો. તો મિત્રો આવી નવી અપડેટ આજે સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે.